આદરણીય સંતો હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. ખૂબ આનંદ થાય કે મેઘપુરનો સત્સંગની કેળવણી જે વડીલ સંતોએ કરી છે, મેઘપુરના સત્સંગ સાથે બહુ વહેલાથી જોડાણ છે એમાં, કારણ કે ઘણા બધા હરિભક્તો ત્યાં જયપુરમાં રહે છે. અને જ્યારે અમારે સાઉથ ઇસ્ટ બાજુ જવાનું હતું ત્યારે મેઘપુર અને ખંભાતના હરિભક્તો જે બાજુ વેપાર ધંધાના વ્યવસાયના અર્થે સાઉથ ઇસ્ટ એશિયામાં ઘણા વર્ષો પહેલાં ઘણા બધા હરિભક્તો હતા. એમાંથી ઘણા બધા હરિભક્તો અહીંયા સાક્ષી છે. આ હરિભક્તો સાથે ઘણું ફર્યા છે અને છોકરાઓ સાથે તમે જયપુરમાં મેઘપુરના છોકરાઓની સાથે પિકનિકોએ કરી છે અને શિબિરોએ કરી છે અને સત્સંગ બહુ નિકટથી જોયો છે. અમને ઘણી બધી વેરાયટી મળી. અહીંયા તમને કચ્છ 24ની અંદર આપણા કણબી એના જે ગામો છે એની એક વિશેષતા છે. તમે માલર પર જાઓ તો એની એક જુદી વિશેષતા છે, ચોક પર જાઓ તો એની વિશેષતા છે, માંડવી જાઓ, વાડી વિસ્તાર જાઓ એની જુદી વિશેષતા. તો અમારે તો આખું જેટલા હરિભક્તો છે એ બધા નજીકથી જોવા મળે છે, અનુભવ કરવા મળે છે અને એનો આનંદ છે. અને આનંદ વિશેષ ક્યારે થાય કે જ્યારે અને હું મેઘપુરે આવ્યો છું. મેઘપુર 2 વખત 3 વખત આવ્યો છું અને બહુ નિષ્ઠાવાળા હરિભક્તો છે. નિષ્ઠાવાળા હરિભક્તો કારણ કે દેવ સિવાય અને બીજી કોઈ માથાકૂટ નથી અને એટલે જ સુખી થાય છે. ભગવાનના થઈને રહ્યા, જ્યાં ગયા ત્યાં ભગવાનના થઈને રહ્યા એટલે સુખી થયા. એ બધે એ સાર્વજનિક સત્ય છે, ઇટર્નલ ટ્રુથ, સનાતન સત્ય જે હોય જે ભગવાનનો થઈને રહેશે એ હંમેશા સુખી થશે, કારણ કે ભગવાન એનું ધ્યાન રાખે છે. એટલે આપણે ખૂબ તકેદારી રાખવાની છે, કારણ કે આપણને મળેલા ભગવાન એ ભગવાનના કાર્ય આપણે શું કરી શકીએ છીએ, આપણી ક્ષમતા શું છે, આપણી તાકાત છે. કઈ તાકાત? તમારી મારી કોઈ તાકાત છે નહીં કે આપણે આ ભગવાન માટે કંઈ કરી શકીએ. પણ કાલાવાલા થાય ભગવાનને અર્થે આપણે શું કરી શકીએ, પણ ભગવાનના થઈને રહીએ એ મહત્વની બાબત છે. ભગવાનની વૃત્તિમાં રહીએ એ મહત્વની બાબત છે. આજે બંસીભાઈ એના પરિવાર તમે બધાએ ખૂબ લાભ લીધો. રસ્તામાં તો બંસીભાઈને મેં કીધું આ બધા હરિભક્તો તમારા ઘણા બધા આવ્યા છે, 500 જેટલા હરિભક્તો આવ્યા છે, સંતો કેટલા બધા આવ્યા છે અને અવિસ્મરણીય આ ઉત્સવ તમારા માટે થઈ જશે. તો એ ખૂબ આનંદ થાય કે જ્યારે મૂળભૂત આપણા મહારાજે પ્રસ્થાપિત દેવોના મંદિરમાં આવો લાભ મળે. આ તો બહુ ભાગશાળીને ન મળે. આ વસ્તુ આવો લાભ છે ને ભાગશાળીને ન મળે. આવો લાભ ભગવાનની કૃપા હોય ને તો મળે. એટલે ભાગશાળી તો આંટા મારે એનું ગુરુ ન થાય, પણ આ ભગવાનની કૃપા જ્યારે ભેગી થાય ને તો કામ બધું પાર પડે છે. એટલે ભગવાનની કૃપા વગર જિંદગીમાં કંઈ થાય જ નથી. અને એની સાથે સાથે કેટલા બધા હરિભક્તો, મને એ આનંદ થયો કારણ કે મેં બંસીભાઈને કીધું કે તમે આવ્યા તો એની સાથે આટલા બધા સંતો હરિભક્તો રહ્યા તો ઘણા લોકોને ઘણા બધા વર્ષો પછી મળવાનું થયું. તો એ બધા હરિભક્તો સંતોને મળીને ખૂબ આનંદ થયો. અને જ્યારે નારાયણ દેવના સાનિધ્યમાં બેસી અને કથાનું શ્રવણ અને ભજન કીર્તન અને ભક્તિ કરવાનું થાય તો એ અવશ્યપણે એક અદ્વિતીય આપણા માટે લાભ છે. હમણાં સ્વામી વાત કરી કે મનસુની વાત કરી
કે અમદાવાદ વડતાલ દેશ એ એકતાની વાત છે, ગરિમાની વાત છે. એ એકતાને ગરિમા સાચવવાની જવાબદારી આપણી છે. વાત થઈ એટલા માટે કહું છું. અને હું બંધ બહારની વાત કરવા વાળો માણસ, હું બંધ અંદર જે વાત કરે છે જ વાત કરીશ, રૂમમાં વાત કરી છે જ વસ્તુ વાત. સૌ પ્રથમ આખંડી દુનિયા બેઠી છે, 24ની દુનિયા બેઠી છે. અમને ગર્વ થાય અમદાવાદ દેશના હોવાથી, અમને ગર્વ થાય કે આજે 50 વર્ષ ઉપર જો કેન્યાની અંદર હરિભક્તો અહીંયાથી ગયા અને મંદિર કર્યા, તો એ પૂર્વ આફ્રિકાના મંદિરની અંદર લક્ષ્મીનારાયણ દેવનું સ્થાપન આ હરિભક્તોએ કરેલું છે. લક્ષ્મીનારાયણ દેવનું સ્થાપન કોણે કર્યું? ફળવી હતા, બીજા હતા, આપણા હરિભક્તો. અને આજ સુધી પરંપરા જાળવીને રાખી છે. દેહમાં ભેદ પાડે એનાથી મોટો અસુર દુનિયાની અંદર નથી. આ મહારાજે પ્રસ્થાપિત કરેલા દિવસ તમે કેવી રીતે ભેદ પાડી શકો છો? કેવી રીતે ભેદ પાડી શકો? કોનામાં એ ક્ષમતા છે કે આ નાના છે, આ મોટા છે, આ જાડા છે, આ પાતળા છે? ભગવાન છે. ભગવાને નારાયણ દેવની અમદાવાદમાં સ્થાપના કરી, બાદમાં લઈને પધરાવ્યા અને મહારાજે કીધું કે આમાં ને અમારામાં રતિ માત્ર ભેદ નથી. એની વસ્તુ મહારાજે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી ત્યારે મહારાજે કીધું કે અમારું સ્વરૂપ જાણીને અમે પધરાઈએ છીએ. આ ભેદ ઉભા કરનારા આપણા જેવા છે, જેની મતિ, જેની બુદ્ધિ ગરીબ છે. આ નાના છે, આ મોટા છે, આવા છે, એવું. 78માં મોટા બાપજી જ્યારે અમેરિકા ગયા અને એના પછી જ્યારે આ બાજુ પૂર્વ આફ્રિકામાં લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના થઈ, એના પછી 78માં મોટા બાપજી સૌ પ્રથમ અમેરિકા ગયા. અને અમેરિકા ગયા પછી હિયોગન મંદિર ન્યૂજર્સીના કિનારે સામે જ સ્કાયલાઇન દેખાય, ડાઉનટાઉન ન્યુયોર્ક, એના કિનારે, હડસન નદીના કિનારે આપણે મંદિરની શરૂઆત કરી અમેરિકામાં. પ્રથમ મંદિર અર્લી 80s ગાળાની અંદર. અને એમાં પણ આપણા કચ્છના લંડનમાં રહેતા કણબી હરિભક્તોએ ખૂબ તન મન ધનથી સેવા, મિડલ ઈસ્ટમાંથી પણ ખૂબ સેવા. અહીંયા સંતો એ વખતે હરિસદાસજી મહાન સ્વામી હતા, ભગત હતા, આ બીજા બધા સંતો બધા ભેગા મળી તન મન ધનથી પ્રેરણા કરી અને એ મંદિર ઊભું થયું. એ મંદિરની અંદર પણ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના એ વખત થયેલી છે. અમે ખાલી અંતરમાં ભગવાન રાખવા માંગીએ નહીં. દેશમાં વિદેશમાં બધી જગ્યાએ જેમ નારાયણ દેવ છે એમ લક્ષ્મીનારાયણ દેવને પધરાવ્યા જ છે. અમારા માટે જેટલા નારાયણ દેવ ઉપાસ્ય છે, ઈષ્ટ છે, પૂજ્ય છે, એટલા લક્ષ્મીનારાયણ દેવ છે. પણ તકલીફ જે લક્ષ્મીનારાયણ દેવના નથી એની છે. બહુ સીધો સિદ્ધાંત છે. અમને જો પેટમાં દુખતું હોય તો લક્ષ્મીનારાયણ દેવ જોડે અમે જો ભેદ પાડીએ તો અમારા જેવા તો નરકમાં ન ચાલે. તકલીફ ત્યાં છે કે જે લક્ષ્મીનારાયણ દેવના નથી અને એના નામથી તમે જાણો છો બંસી વહીવટ કરી ચૂક્યા છે. એક વસ્તુ મને હજી સુધી સમજણ નથી પડી કે ઘણી વખતે આ અધર્મન સ્વામી છે, આટલી ઉંમરના છે, આટલી તકલીફ છે, આટલું શરીર સારું નથી, આ નથી, બધું આ પ્રેમ પ્રકાશ સ્વામી છે, આ બધા સંતો વળી છે, અમદાવાદ દેશના સંતો છે, મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, ઓસ્ટ્રેલિયામાં મંદિર, ન્યુઝીલેન્ડમાં મંદિર કર્યું,
અમેરિકામાં મંદિર કર્યું, ગામડામાં મંદિર કર્યા છે. અહીંયા ખૂબ નાના નાના ગામડાઓ છે. કચ્છ ચોવીસીમાં દરેક ગામડાઓની અંદર 4-4 મંદિરો છે. આપણે ભાઈઓના બાઈઓના ઉપરો નીચલો વાસ હોય. એનાથી વધારે બીજા ડેવલપમેન્ટ થાય. આપણા અમદાવાદ બાજુ કેટલા બધા છે, ઝાલાવાડની અંદર કેટલા બધા છે. જ્યાં મંદિરો છે ત્યાં શાંતિથી જ્યાં ભજન થઈ રહ્યું છે ત્યાં ઉપદ્રવ કરવા નૌતમ સ્વામી બહુ વિચાર કર્યો. હમણાં તમે શિબિર કરાવડાવી તમારે ત્યાં, તમે ન કરાવડાવી મને ખ્યાલ નથી બહુ, પણ જે મને ચોક હાથમાં કંઈક કાગળિયું આવ્યું હતું તો બધા વડતાલ દેશના સંતોએ કંઈક શિબિરનું મંથન કંઈ થયું હતું અને બહુ સારા સુઝાવો હતા. પણ એમાં એક સુઝાવ મારો પહોંચે કે નહીં પહોંચે ખબર નથી, પણ હું આપવા માગું છું કે વિનંતી કરીને જ્યાં સત્સંગ સરખો ચાલે છે ત્યાં છીંડા પાડવા માટે મહેરબાની કરીને પ્રયોગો ન થાય. આનાથી આપણી ગરિમા સજવાતી નથી, આપણી સાધુતા સજવાતી નથી. આપણે કંઠી અને તિલકચાંદો કરીને બેઠા છીએ અને આપણે સત્સંગમાં ભેદ પાડીએ છીએ. નથી સહન થતું. આપણે કોને જઈને મોઢું દેખાડવાનું છે? જે દિવસે આ દેહ પડશે એ દિવસે ભગવાન આપણી આંખમાં આંખ નાખીને જોશે ત્યારે આપણા છાતીમાં એટલી ક્ષમતા હશે કે ભગવાનની આંખમાં આંખ નાખીને જોઈ શકે. એવા કૃત્ય થવા જોઈએ, એવા કામ થવા જોઈએ કે જે કામથી આપણી નજર નીચી ન થાય. મહારાજની આજ્ઞામાં વર્તવાની વાત છે. આ વ્યવસ્થા સ્વામિનારાયણ ભગવાને એક દુનિયા વ્યવસ્થિત રીતે ચાલે એના માટે કરી છે. આપણા જેવા માણસો ભેગા થઈને એને અવ્યવસ્થિત કરી નાખે.